સાવલીના ખાખરિયા પાસે નર્મદા મુખ્ય કેનાલ કિનારે બિનવારસી કાર મળી યુવકે કેનાલમાં ઝંપલાવ્યાની આશંકા। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ખાખરિયા ગામ પાસે પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ કિનારે એક બિનવારસી કાર મળી આવતા ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલકે વાહન કેનાલ સમાંતર રોડ પર પાર્ક કરી કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મળતી માહિતી અનુસાર સાવલી હાલોલ રોડ પર આવેલા ખાખરિયા નજીક નર્મદા મુખ્ય કેનાલના સમાંતર માર્ગ પર એક કાર લાંબા સમયથી ઊભી હોવાનું સ્થાનિકોના ધ્યાનમાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક તપાસમાં કાર વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા આશરે 33 વર્ષીય સૈયદ આલેરસુલ મુશ્તાક અલીની હોવાનું સામે આવ્યું છે। તેઓ કેનાલમાં તણાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે કોઈ પ્રત્યક્ષદર્શી ન હોવાથી ઘટનાની વાસ્તવિક હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। પોલીસે કારને ટોચન કરીને ખાખરિયા પોલીસ ચોકી ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। ઘટનાની જાણ થતાં યુવકના મિત્ર મંડળના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે। આ અંગે પરિવારજનો અથવા પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી।